हेलो मित्रों, गुड मॉर्निंग, जय सियाराम। तो केम छो तमे बधा मजामां? तमारा नवा ब्लॉगनी अंदर तमारा बधानुं हार्दिक स्वागत है। અને આજે છે ગુરુ પૂનમ, એટલે બધા જ પોતપોતાના ગુરુએ માથું ટેકવા જતા હોય, તો હું પણ જવાનો છું, તલગાજડા જવાનો છું, બાપુને ત્યાંથી જવાનું છે મારે બગદાણા। તો બ્લોગમાં બન્યા રહેજો, પૂરેપૂરું જોવાનું રાખજો, મજા આવશે, બ્લોગ પૂરો જોજો। હાલો, કેમ છો બધાને? તો બધાને જય સિયારામ। તો અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોગ આપણે અહીંયા ચાલુ કરી દીધો છે। અને આજે છે ગુરુ પૂર્ણિમા અને ગુરુ પૂર્ણિમાની બધાને હાર્દિક શુભકામનાઓ। અને આ જનક જ્યારે છે તલગાજડા અને બગદાણા, અને અમે ગયા વર્ષે ગયા હતા, પણ આ વર્ષે અમારે હેતુભાઈની તબિયત થોડીક ખરાબ છે એટલે અમે કાંઈ ગયા નથી। તો જનક જાય છે તો તમને બતાવશે, તો બ્લોગમાં બન્યા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો હવે મળીએ પાછા। બંદવુ ગુરુ પદ પદમાં પરાગા સુરુષી સુવાસ સરસ અનુરાગા સુરુષી સુવાસ સરસ અનુરાગા વિવેક વિલોચન બરનવું રામ ચરિત ભવમોચન બંદવુ ગુરુ પદ પદ્મ પરાગા સુરુષી સુવાસ સરસ અનુરાગા। નમના ગુરુ પૂર્ણિમા પાવન દિવસે સદગુરુના શરણોમાં કોટી કોટી પ્રણામ। આજે એક મોટો એવો સદગુરુ જે બ્રહ્મ કરતાંય પણ સદગુરુને પદ આપ્યું, એ સદગુરુના આજે પાવન દિવસ છે। એ દિવસે આ સદગુરુના શરણોમાં કોટી કોટી વંદન અને કોટી કોટી પ્રણામ। હલો મિત્રો, જય સિયારામ। તો તમે જોતા તમને ખબર તો પડી જ ગઈ છે, આજે છે ગુરુ પૂનમ ને ગુરુ કૃપાની અસીમ કૃપા, એટલે ગુરુ આશીષ જેના ઉપર હોય એવા બજરંગદાસ બાપાના જેમના આશીષ છે। અને તે મને અત્યારે રોડ ઉપર જ મળી ગયા છે, ત્યાં સાવરકુંડલાથી હાલીને અત્યારે હાલમાં જઈ રહ્યા છે બગદાણા, બરાબર છે। મહિનાની અંદર કેટલી વાર હાલીને જાય છે, લગભગ 3 થી 4 વાર જાય ને વર્ષની અંદર કેટલી વાર જાય એનું નક્કી નહીં। અને જ્યારે પણ આપણે જોતા હોઈએ ને ત્યારે ચાલીને જતા હોય છે બગદાણા। બાપાની અસીમ કૃપા છે એમની ઉપર, અને તેમના મોઢેથી જ આપણે સાંભળીએ કે બાપાની કૃપા કેવી છે એમ। તો બાપાને તમને ક્યારે આમ આભાસ કેવો થાય છે કે જ્યારે બાપાને આમ તમે જાતા હોય ત્યારે? હું ચાલતો જાઉં તો મને એમ લાગે કે મારી સાથે છે, જ્યારે જાઉં ત્યારે મને મારી હારે હોય એવું લાગે। પાંદડીને ડાળે ડાળે મારો પ્રભુ દેખાય છે। વાહ વાહ। અને હું મહિનામાં 5 વખત જાઉં, 4 વખત જાઉં, 3 વખત જાઉં, 2 વખત જાઉં। પૂનમે તો એકલો જ આવે જ છું, કોઈને હારે નથી લઈ જતો। કોઈ પણ વ્યક્તિ મને કહે એટલે હું તને કહું કે ભાઈ પૂનમે નહીં આવતો, આડા દિવસે મને કહેજે। આમ તમે એકલા જાતા હોય તો તમને જનાવરની આની તાની કોઈની ડર લાગે ખરો? કોઈ જાતનો ડર નહીં, કોઈ દિવસ મને જનાવર મળ્યું નથી અને મળશે પણ નહીં। મને એવું લાગે પછી મળે તો હું તો છૂટી જાય, પણ ધક્કા એને રહે। વાહ ભાઈ વાહ બાપુ વાહ, તમને મળીને ખૂબ મને આનંદ થયો છે। તો હું જાઉં છું અત્યારે મહુવા જાઉં છું, મોરારી બાપુને ત્યાં દર્શન કરીને હું પણ બગદાણા આવું જ છું, તો આપણે ત્યાં ભેગા થાય। હલો મિત્રો, હું આવી ગયો છું અત્યારે ચિત્રકૂટ ધામ, એટલે કે તલગાજડા બાપુના સાનિધ્યમાં આવી ગયો છું, અને બસ ચોક્કસપણે હવે તમને દર્શન કરાવવાનું, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। ऐसे भी बदनसीब होते हैं। बापू ये गजल के 2-4 शेर, जो धीरे से ये मुस्कुराया गया है, जो धीरे से ये मुस्कुराया गया है, निशाना हमें ही बनाया गया है। जो धीरे से ये मुस्कुराया गया है, निशाना हमें ही बनाया गया है। तुम्हारे दीवाने तो लाखों में हैं, फिर तुम्हारे दीवाने तो लाखों में हैं, फिर अकेले हमें क्यों सताया गया है?
વાહ વાહ. तुम्हारे दीवाने तो लाखों में हैं फिर अकेले हमें क्यों सताया गया है अगर बेरुखी से हमें मारना था राधे श्याम जी अगर बेरुखी से हमें मारना था जमाने से फिर क्यों बचाया गया है પૂર્ણિમાના દિવસે કેવળ બાપુના બે શબ્દો સંભળાઈ ગયા એટલે કવ્યા ને બધાએ એક કડી વેલનું કુમડું એને પહેલો તો એ વેલને પણ કડવી કીધી એટલે જ એમ કીધું હું કડવી વેલનું કુમડું છું હું આ પરંપરાથી હેલો હું આ પહેલા તો શરણા ભાઈ જે વાત કરી બીજું વાત કે જેસલ પણ ગુરુની માં છે પેલા માં એના કોઠામાં જન્મ આપે પછી ગુરુ એના કોઠામાં જન્મ આપે. હલો મિત્રો, તો અમારા સંતોષ કાકા છે કળસારથી, અને અમે ઘણીવાર અમે બે એકબીજાના સબસ્ક્રાઈબર છીએ અને અમે ઘણી જગ્યાએ ભેગા પણ થઈ જઈએ છીએ અને અમે બે એકબીજા જય સિયારામથી જ ઓળખાઈએ છીએ. તો અમે ભેગા થઈ ગયા છીએ, ખૂબ આનંદ થયો છે અને અમે ગુરુના ચરણોમાં ગુરુ આશીષ લેવા આવ્યા હતા અને અત્યારે હવે પ્રસાદનો સમય છે એટલે હું જાઉં છું પ્રસાદ લેવા અને ભેગા થઈ ગયા છીએ. તો હું કાકાને કહું કે બે શબ્દ બોલો. હાલો જય શ્યારામ. તો હું જો પ્રસાદ લઈને આવી ગયો છું ને અમારે અહીંયા બાજુનું જ ગામ છે 15 કિલોમીટર કળસાર ગામ છે ને આ અમારા મિત્ર ઘણી જગ્યાએ અમે ભેગા થઈ જઈએ છીએ. તો ખરેખર બહુ મજા આવે છે ને બહુ આનંદ ને આપણે તો આમ જો હંધાઈને આનંદમાં તમારે તો હંધાઈને રહેવું, અમારે હંધાઈને રહેવું, પણ બીજાને પણ આનંદ કરાવો એક મોટો પુણ્યનો રસ્તો છે. હાલો મિત્રો, ફેમિલી મિત્રો, તો મોજમાં છો ને હંધાઈ મોજમાં રહ્યો, આનંદમાં રહ્યો, હરખમાં રહ્યો અને અલગ ધણીની ખોજમાં રહ્યો. જય સિયારામ. ખૂબ સારું એક કન્ટેન્ટ લઈને ગમે ત્યારે વ્લોગમાં આવતા હોય છે અને એને બોલવાની જે સ્પીચ છે ને એનાથી હું બહુ પ્રભાવિત છું અને હું ગમે ત્યારે એમના વ્લોગ હોય ને કન્ટિન્યુ જોવાનું રાખું છું. એમની ચેનલ છે સંતોષ કલસાર કરીને છે, તો તમે એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય સિયારામ. મિત્રો, જો પ્રસાદનો સમય છે ને પ્રસાદ લેવા આપણે આવી ગયા છીએ. પ્રસાદમાં છે ગુંદી, ગાંઠિયા છે, મોહનથાળ છે, દાળ ભાત છે, શાક રોટલી છે અને એવું બધું છે જમવામાં. અને બસ હવે આપણે અહીંથી નીકળવાનું છે. હલો મિત્રો, તો પ્રસાદ લઈને હવે ચિત્રકૂટ ધામ તલગાજડે ત્યાં નીકળી અને હવે જવાનું છે મારે બગદાણા. તો પૂરેપૂરો બ્લોગ જોજો. હું અહીંથી નીકળું છું હવે બગદાણા તરફ. હલો મિત્રો, તો હવે હું મહુવા અને તલગાજડાથી નીકળી અને જાઉં છું હવે બગદાણા. અને તમે જોઈ શકો છો ત્યાંનો નજારો અત્યારે ખૂબ સરસ છે. હા હા હા, ખુલ્લો ફર્સ્ટ ક્લાસ રોડ છે, વાતાવરણ પણ સારું છે અને હવે હું તમને બગદાણા જઈને મળીશ. હલો મિત્રો, તમને નજારો જોતા ખબર પડી ગઈ છે કે હું કઈ જગ્યાએ છું. જો તમને ખબર પડી ગઈ હોય ને તો મને કોમેન્ટમાં કહેજો, નહીંતર હું તો તમને કહેવાનો જ છું. આમ તો બ્લોગ પૂરો જોતા હશો તો તમને આઈડિયા આવી જ ગયો હશે કે હું અત્યારે ક્યાં પહોંચી ગયો છું. તો હું પહોંચી ગયો છું અત્યારે બગદાણા. બગદાણા હું કઈ જગ્યાએ છું એ તો મને નથી ખબર, મારી ગાડી ક્યાં છે એ મને નથી ખબર, કારણ કે બહુ બગદાણાની બહાર એટલે આમ બહુ બહાર અત્યારે પાર્કિંગ છે અને ક્યાં ગાડી મૂકીને આવ્યો છે એ પણ મને ખબર નથી. ત્યાંથી હાલીને પાછો આશ્રમે જવાનું છે બાપાના દર્શન કરવા. હજી ત્યાં પહોંચ્યો નથી પણ વચ્ચે આ નદી જેવું આવે છે એટલે હું ત્યાં ઊભો રહી ગયો છું અને બહુ બધી ભીડ છે અને હવે મારે જવું છે બાપાના દર્શન કરવા. એટલે આશ્રમે જવાનું છે ને અહીંયા નદીમાં થઈ અને ગામમાં થઈને હોપટ નીકળવાનું છે. એટલે હવે મારે જવું છે બાપાના દર્શન કરવાના. અહીંનો નજારો છે બહુ કંઈક અલગ જ, હું તમને બતાવું જરાક. જો આ નદી છે ને નદીના પુલ ઉપર થઈને બધા હવે જાય છે. ખૂબ જ સરસ નજારો છે. અને અહીંયા તો પાણી પણ વધારે છે અને ત્યાં નાના નાના છોકરાઓ છે ને એ પણ નાય છે અને ઉપર મંદિર છે અને એટલા બધા ભક્તો અને શ્રદ્ધાળુઓ બધા બાપાના દર્શન કરવા આવ્યા છે ને એને વાત પૂછોમાં. અને અત્યારે ગામમાં કોઈ જગ્યાએ હલાય એમ નથી
અને વરસાદ પણ આવી ગયો હતો એટલે પાણી પણ એટલું બધું છે. પાર્કિંગ પણ બહુ ગામની બારોબાર બહુ દૂર દૂર સુધી છે અને હલાય એમ પણ છે ને એટલું માણસો પણ અહીં મહેરામણ ઉમટ્યું છે. અને હું તમને ઠેઠ લગી બાપાના દર્શન કરાવું, બને ત્યાં સુધી શક્ય હશે ત્યાં લગી કરાવીશ, પણ કારણ કે ભીડ પણ આજે બહુ જ છે, ગુરુ પૂર્ણિમા છે એટલે. અને ધીમે ધીમે હું આશ્રમ તરફ જાઉં છું.